श्री वल्लभाधीश की, गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज शनिवार अमास वैशाख महीनानी पूर्णाहुति। जेठ खरो पण अधिकनो जेठ। दर वखते का बे वैशाख होय बे जेठ होय। जेवा नक्षत्र जेवा दिवसो जेवो महीनो जेवो सूर्यનું આવવું જેવું એના પ્રમાણે મહિના નક્કી થાય। હવે દર 3 વર્ષે એક પુરુષોત્તમ માસ આવે તો ચંદ્રને સૂર્યની ગતિ કરતાં ચંદ્રની ગતિ 11 દિવસ ઓછી, એટલે દર મહિને 11 દિવસ વધે। તો હવે એનું ક્યાં પેલું એડજસ્ટ કરવું, તો આ 11 દિવસને એડજસ્ટ કરવા માટે આ 30 કે 31 દિવસનો અધિક માસ, એટલે કે હવે એ અધિક માસ મૂંઝાણો કે બધા મહિનાના દેવતા હોય। શ્રવણનું શ્રવણ નક્ષત્ર હોય, જેઠનું જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તો હું તો હાવ વધારાનો, મારું તો કોઈ નહીં, મને કોઈ ગણે નહીં, તો મારું કોણ? જ્યારે જીવનમાં કોઈને ક્યારેય એવું થાય કે મારું કોઈ નહીં, મને કોઈ ગણતું નથી, મને બધાથી અલગ પાડી દીધો, હું એકલો પડી ગયો, તો ઠાકોરજી કે જરાય ચિંતા કરમાં, જેનું કોઈ નથી એનું હું છું। અને પ્રભુના શરણે હંમેશા જ્યારે ક્યાંય મેળ ન પડે ત્યારે બધાય ઠાકોરજીના જ શરણે જાય। એનું ઉદાહરણ આપું કે મહાદેવે જ્યારે મૂંઝાઈ જાય ત્યારે ક્યાં જાય? કાનુડા જોજે હવે સાંભળ્યા, ઓલા ભસ્માસુરે તપ કર્યું અને મહાદેવ તો ભોળા માગ, એ કે જેને અડું ને એ બળી જાય, ભસ્મ થઈ જાય। તો આ તો રાક્ષસ, એ કે લાવો તમારા માથે જ હાથ મૂકો। મહાદેવ તો દોડ્યા આગળ, મહાદેવ તો આમ પાછળ બેસે એટલે તૃપ્તિને મારનું, મહાદેવ દોડ્યા, મહાદેવ આગળ દોડે ને ભસ્માસુર પાછળ। હવે થાય કા? એ કાનુડા, હે શ્યામ સુંદર, હે મારા અંતર્યામી, હે મારા હૃદયેશ્વર, હવે હું થાકી ગયો, હવે આવો આવો। ઠાકોરજી કે આ પાછા મહાદેવ ભરાયા, આવા ને આવા મારા મહાદેવ ભોળા આવ્યા। શું થયું? એ કે કે તમે હવે ઊભા રહ્યો ત્યાં, એ કે ઉભા શું થયું? ભસ્માસુર, નામ ત્યારે ભસ્માસુર નહોતું, ઠાકોરજીએ પાડ્યો। એ કે આ મહાદેવ તો જો વચન આપીને એ કે મને એને આપ્યું, જેને અડું એ ભસ્મ થઈ ગયા। એ કે હા મહાદેવનું વચન તો સર, એ કે પણ હું એના ઉપર મૂકું તો મને ખબર પડે કે વચન સાચું કે નહીં। એ કે ગાંડા આટલી દોડાદોડ કરે, આપણે આપણા માથા જ માથ મુકાય। એ કે હા એ વાત સાચી હો, પોતાના માથે મૂકો ને ઠાકોરજી ભસ્માસુર। એટલે દેવતા હોય, દેવ હોય, કિન્નર હોય, ગાંધર્વ હોય, મનુષ્ય હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ જ્યારે એકલો પડી જાય અને જ્યારે કોઈ ના હોય ત્યારે શરણ કોનું સ્વીકારે? ઠાકોરજીનું। ઠાકોરજીને કે હવે મારે આવું જ વધારાનો, બધા એમ કે આ વધારાનો મહિનો, અધિક મહિનો। ઠાકોરજી કે જેનું કોઈ નહીં હું છું ને તું। અને પ્રભુને ખાસ વિશેષતા, જેના શરણે આવે ને એને તારે, શરણાએ સોહી તારે શ્રી વલ્લભ, શરણ આવે સોઈ। શરણે આવો ને પછી તમારા દોષ સામું ન જુએ, તમારા અપરાધ સામું ન જુએ, તમારી કૃતિ સામું ના જુએ, તમારી ક્રિયા સામું ન જુએ, તમે કેવા છો એ ના જુએ, બસ શરણ વલ્લભ થકી પડે સર્વસેવક। પ્રભુએ કીધું તું મારો, અને 3 વર્ષમાં આ એક જ મહિનો એવો, એમાં જેટલું દાન પુણ્ય કરો, તપ કરો, નિયમ કરો, મનોરથ કરો, અટકીમાં સામગ્રી ધરાવો, આ 30 દિવસમાં
આખા વર્ષના મનોરથ કરવા હોય તો થાય. આ 30 દિવસમાં જેટલા પાઠ સત્સંગ ને જાપ કરવા હોય એટલું થાય. આ 30 દિવસમાં જેટલો સત્સંગ કરવો હોય એટલો થાય. કારણ કે આ 30 દિવસ એટલે 3 વર્ષ. અને રાજી થઈ ગયો. પ્રભુ કે ઉપર હજી એમ તાર મૂંઝાવાની જરૂર નહીં, મારા શરણે આવ્યો ને, તું વધારાનો મહિનો ને, તું અધિક તું પુરુષોત્તમ માસ. પ્રભુએ પોતાનું નામ આપી દીધું. શરત એટલી જ, શરણે જાઓ. જેનું શરણ દ્રઢ એને પ્રભુ વિશેષ રીતે રાખે. તો જો એ ભોળો બનીને ગયો, સીધો બનીને, આડોવડો ન ગયો. એ શ્રાવણ માસને પૂછવા ન ગયો કે તે શું કર્યું, જેઠ માસને પૂછવા ના ગયો તે શું. આપણે બધા શું કરીએ, ઠાકોરજી પુષ્ટ કરવા હોય ને તો 500 જણને, પછી આમ કરીએ તો આમ કરીએ તો એમાં 10 જણા નકારાત્મક કહે એટલે તમે રહી જાઓ. પુષ્ટ કરાવ્યા પછી આપણે એમ કહીએ ઠાકોરજીને પોઢાડીએ ત્યારે કાળી દોરી બાંધવાની ન જ. અલા ભાઈ, 50 જણને પૂછો ને એટલે તમે સેવા ન કરો. તમારો દીકરો આવે એને તમે ખવડાવવું હોય તો કોક આવે ને તો બારણું બંધ કરી દો ને કાં અંદર હોય, મારા દીકરાને કોઈ નજર ન પડે. અને આ તો એમાંય પૂછવા જઈએ તો પ્રભુ પાસે તમે સીધા સરળ ભોળા ભલા બનીને જાઓ તો તમારી બધી ચિંતા ઠાકોરજી કરે છે. પણ તમારો ભાવ પેલી વ્રજની ભોળી ભરવારણ જેવો હોવો જોઈએ. તમારો ભાવ પછી આડંબર, દેખાદેખી, ઈર્ષા, બધા કરતાં મારું સારું એવું હોય તો ઠાકોરજી તમને ઘરમાં હોવા છતાંય જતાવે નહીં. અને જો ભોળી ભરવાડણ જેવો ભાવ હોય તો પ્રભુ ગાગરમાં મટકીમાં આવીને પણ ગોપીના દ્વારા મટકીમાં વેચાવા તૈયાર થઈ જાય. તમારા ભાવ ઉપર આધાર છે. ગાવોલું ભોળી ભરવાડણ. ગોવર્ધન નાથ કી ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ગિરિવરધારી ને ઉપાડી, ગિરિવરધારી ને ઉપાડી માટુકીમાં ગાલીને ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરીને. શેરીએ શેરીએ સાદ પાડે જી હોજી, કોઈને લેવા મોરારી રે. શેરીએ શેરીએ સાદ પાડે જી હોજી, કોઈને લેવા મોરારી રે. અનાથ અનાથ ને ચોટા વચ્ચે, અનાથ અનાથ ને ચોટા વચ્ચે વેચાયા હીરની નારી રે ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરીને. બ્રજ નારી પૂછે શું છે માજી, મધુરી મોરલી વાગી રે. બ્રજ નારી પૂછે શું છે માજી,
મધુરી મોરલી વાગી રે, મટકી ઉતારીને જોતા, મટકી ઉતારીને જોતા, મૂર્છા સૌને લાગી રે, ભોળી રે પરવારણ હરીને, ભોળી રે ભરવારણ હરીને, વેચવાને ચાલી રે, ભોળી રે પરવારણ હરીને. ઇન્દ્રાદિક બ્રહ્માદિક સરખાજી, કૌસ્તુક યુબા દેખ રે, ઇન્દ્રાદિક બ્રહ્માદિક સરખાજી, કૌસ્તુક યુબા દેખ રે, 14 લોકમાં નમાય તે, 14 લોકમાં નમાય તે, મટુકમાં બેઠેલા દેખે રે, ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને, વેચવાને હારી રે, ભોળી રે પરવારણ હરીને. ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને, વેચવાને હારી રે, ગિરિવરધારી ને ઉપાડી, ગિરિવરધારી ને ઉપાડી, માટુકીમાં ગાલી રે, ભોળી રે ભરવાડન હરીને, ભક્તજનોના ભાગ્ય વ્રજમાજી, પ્રકટ્યા અંતર યામી રે, ભક્તજનોના ભાગ્ય વ્રજમાજી, પ્રકટ્યા અંતર યામી રે, દાસ લડાને લાડ લડાવે, દાસ લડાને લાડ લડાવે, નરસૈયાનો સ્વામી રે, ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને, વેચવાને હારી રે, ગિરિવરધારી ને ઉપાડી, ગિરિવરધારી ને ઉપાડી, માટુકીમાં ગાલી રે, ભોળી રે ભરવાડન હરીને. ઘોડી રે ભરવારણ હરીને, વેચવાને ચાલે. આખી દુનિયાને બનાવનારો, સંભાળનારો, પાલન કરતા, સર્જનહારો, વિસર્જન કરનારો, એ મટકીમાં એને કોણ વેચી શકે? જે ગોપી જેવો, ઘોડી ભરવારણ જેવો પ્રેમ કરતા હોય તે. બાકી તો આપણે તો વેચાઈ જવાય તૈયાર છીએ, પણ પ્રભુ કે અમે લેવા તૈયાર હોઈએ તો તું વેચાતી આવે ને. આપણું એવું કોઈ સામર્થ્ય નથી, આપણામાં કોઈ એવા ગુણ નથી કે પ્રભુ આપણને વેચાતા લે, પણ છતાંય આપણો વકીલ એવો જોરદાર છે કે આપણા વકીલ કોણ છે? સાક્ષાત વલ્લભ.
કે પ્રભુ તમારાને સંભાળવો જ પડશે, જાળવવો જ પડશે અને રાખવો જ પડશે અને નિકુંજ સુધી હાથ પકડીને લઈ આવવો જ પડશે. તો આ ભોળી ભરવાડણ ઉપરથી આપણે એટલું જ જાણવાનું કે પ્રભુને ચતુરાઈની જરૂર નથી, પ્રભુને હોશિયારીની જરૂર નથી, પ્રભુને તમારા કોઈ પણ દ્રવ્ય પૈસાની જરૂર નથી, સ્ટેટસની, માનની, મર્તબાની. પ્રભુને ફક્ત તમારો ભાવ જોઈએ છે. તો કાલથી આ પુરુષોત્તમ માસ બને તો રોજ પુરુષોત્તમ સહસ્ત્ર કરવું અને આ મહિનામાં કોઈ પણ લૌકિક સારા કાર્ય ન થાય. લગ્ન હોય, જનોય હોય, વાસ્તુ હોય. કેમ? જો એ બધું કરવા રહીએ તો આખા વર્ષમાં જે નથી કરી શક્યા તે ભગવત નામ, ભગવત જાપ, ભગવત સેવા, ભગવત સ્મરણ, ભગવત સત્સંગ, ભગવત સૂત્ર આ બધું ભૂલી જવાય જો લૌકિકમાં જવાય તો. એટલે ઠાકોરજીએ કીધું કે સાંભળ પુરુષોત્તમ માસ, બધા 12 મહિનામાં લૌકિક બધું કરી શકશે પણ તને મારું નામ આપ્યું ને પુરુષોત્તમ માસ, એટલે આમાં કોઈ લૌકિક કાંઈ નહીં કરી શકે, બધાએ અલૌકિક જ કરવું પડશે. અને જાપ કરવાની રીતે કેવી? અત્યારે આપણે તો કેવું ઓલા સિંગદાણા રાખીએ કે મારે 11 યમનાષ્ટક કરવા અને પછી આમ કરતા જાય, પછી જોઈએ કે હજી 5 થયા, હજી 6 બાકી. ગણી ગણીને પ્રભુને પ્રેમ કરીએ. મને એક નાનો પ્રસંગ યાદ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ, એમના પત્નીનું નામ વિષ્ણુપ્રિયા, એમનો પ્રાગટ્ય ઉત્સવ વસંત પંચમીના દિવસે. હવે આપણે બધા માળા કરીએ કે વેઢા ગણીએ કે પછી આંખો બંધ કરીને શ્રી કૃષ્ણ, એ કેવી રીતે ભગવત નામ લેતા હતા? ચૈતન્ય મહાપ્રભુજીએ સંન્યાસ લીધો હતો કે હવે હું વૃંદાવન જાઉં. એના માએ એમ કીધું કે સાંભળ, તું વૃંદાવન જાય તો હવે મારો છેલ્લો સમય હોય અને તું ના આવે તો કોણ અગ્નિદાહ દે? તો તું અહીંયા નજીકમાં જા. તો એ સાઉથના હતા તો નજીક કયું પડે? જગન્નાથપુરી. તો ચૈતન્ય પ્રભુ ક્યાં ગયા? જગન્નાથપુરી. તો વિષ્ણુપ્રિયા ઘર છોડીને વયા ન ગયા કે હવે મારો વર નથી, શું કરું? અત્યારે તો વર ન હોય તો પિયરાઈ વહી જાય ને આપણે આનંદી કે ગુરુ ગયા ગોકળ ને પાછળથી મોકળ. મારા વાલા, આ તો ચૈતન્ય મહાપ્રભુજીના પત્ની હતા અને નામે કેવું સરસ હતું, વિષ્ણુપ્રિયા. જેને વિષ્ણુપ્રિય, તો એ ભગવત નામ કેવી રીતે લે? તો હવે ચૈતન્ય મહાપ્રભુનું ઘર, ત્યાં વૈષ્ણવો એટલા આવે, ત્યાં બ્રાહ્મણો એટલા આવે, ત્યાં પુરોહિતે એટલા આવે, ત્યાં પંડિતે એટલા આવે. પહેલાંના જમાનામાં ઘરે આવેલા પરોણાને કોઈ પ્રસાદ લેવડાવ્યા વિના જવા દેતું નહોતું, એટલે અતિથિ કહેતા હતા. તિથિ જોયા વિના આવે એ અતિથિ. તો વિષ્ણુપ્રિયા એ ભગવત નામ આટલા બધા આવે, બધાને માં એમ કે એમને ના જવાય હો, પ્રસાદ લઈને જાજો. તો મનમાં વિષ્ણુપ્રિયા એટલા રાજી થાય કે હું કેવા ઘરમાં પરણીને આવી, કેવા મને પતિ મળ્યા કે બધાને ત્યાં લૌકિક સગાવાલાને સંભાળવા પડે તો સંસારમાં રહીને પાછો સંસાર જ ભોગવવો પડે. હું તો એવા પતિને પરણી જેણે સંસાર છોડ્યો પણ મને ભગવત સેવા, ભગવદીઓનો સંગ, ભગવદીઓને પ્રસાદ લેવડાવવા, બ્રાહ્મણો આવે તો એની સેવા કરવી અને માં જેમ કે એની આજ્ઞામાં રહેવું. તો હવે ભગવત નામ લેવું ક્યારે? આટલા બધાને જમાડવાના. હવે સાઉથમાં મૂળ ભોજન ચોખા, એટલે કે શું કહેવાય ને, ભાત. તો જેટલું માનો કે જુએ કે આજે એક પરાત ભરીને ભાત કરવાના છે. પરાત એટલે આપણે જે આ લોટ બાંધીએ એ લઈ અને પછી શું કરે, એક એક ચોખ્ખો લેતા જાય, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. અને એટલી વાર એટલો આ ચોખા કેટલા હોય ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. અને એટલી વાર ભગવત નામ લઈને મનમાં વિચાર કરે કે પ્રભુ આરોગશે. પાછળ આટલા પંડિતો, બ્રાહ્મણો, વૈષ્ણવો, ભગવદીઓ અને પછી મા પ્રસાદ લેશે અને વધશે મા પ્રસાદ હું લઈશ. એક એક ચોખામાં ભગવત સ્મરણ એવું નામ લે કે જે પ્રસાદ લે મનમાં બોલ્યા વિના રહે નહીં કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. તો
ઘણા લોકો આપણને એમ કહેતા હોય અમારે એટલા બિઝી હોઈએ છીએ, એવો ધંધો છે, એવી નોકરી છે, ઘરમાં અમે વસ્તારી છે, એલા બેન અમારે ભગવત નામ ક્યારે લેવું? તમે તો ઠીક પરવારી ગયા છે. ભગવત નામ લેવું છે ને બાનાની જરૂર નથી. કોઈ પણ રીતે ભગવત નામ લઈ શકાય. તો આવા વિષ્ણુપ્રિયાના દાખલા પરથી આપણે એ જ સમજવાનું કે દરેકમાં ભગવત ભાવ અને ભગવાનના દર્શન કરશું તો ભગવાન આપણા ભાવને એવો પુષ્ટ કરશે કે પછી અંત સમય આવશે ત્યારે આપણે ઠાકોરજીને યાદ નહીં કરી શકીએ તો ઠાકોરજી તો આપણને યાદ કરવાના જ છે. તો ઘણી બધી વાતો કાલથી રવિવારથી પુરુષોત્તમ માસ 30 દિવસ જેટલું બને એટલું અને મનમાં નક્કી કરી રાખવું, ખોટા શબ્દોનો ઉપયોગ નહીં કરવો, ખોટું બોલીશ નહીં, ખોટી વાતો નહીં કરવું, પ્રપંચ નહીં કરવું. અને જબ તક ફુરસત દે જમાના ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. ભલે પિક્ચરનું ગીત છે, કોલેજમાં હતા ત્યારે પ્રેમ માટે લૌકિક ગાતા હતા, પણ અત્યારે તો આ અલૌકિક પુરુષોત્તમ પ્રભુ માટે એટલું જ, તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ. બસ તારો સાથ મળી ગયો છે, તારો હાથ મળી ગયો છે અને તું મારી માથે છે, એટલે દુનિયાની કાંઈ મને ચિંતા નથી. પણ પ્રભુ, દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા. પહેલી એક નાની વાત કરીશ દીકુ, કાલે પુરુષોત્તમ મહિનો ચાલુ થાય છે તો આજે કાંઈક અનુસંધાનમાં થોડુંક 2-3, મને ખબર જ ઓચિંતાનું રમીને આવ્યું, હમણાં જ બેઠો, એકદમ ઓચિંતાનું કહેવું પડે એટલે મનમાં ના હોય, પણ મને ખબર તારા પર વલ્લભને વિશેષ કૃપા છે. એક મિનિટ. શ્રી વલ્લભાધીશ કી જય. આજે હું ગુસાઈજીની વાર્તા કહેવાનો છું. જ્યારે ગુસાઈજી નાના હતા તો ત્યારે તેમને બીન વગાડવાનો ખૂબ જ શોખ. જ્યારે પણ તેમને ટાઈમ મળતો પોતાના રૂમમાં વગાડે, બહાર બગીચામાં બેસીને વગાડે, પણ બીન વગાડવાનો કોઈ દિવસ નહોતા ભૂલતા. અને એ બીન વગાડતા ને તો એના તાર હતા ને એનાથી એમને હાથમાં થોડા ચીરા પડી જતા હતા, પણ એમને એટલી મજા આવતી હતી એ બીન વગાડવામાં કે એ જે પેન હતો ને એને આમ નજરઅંદાજ કરી દેતા હતા, એનું ધ્યાન જ નહોતા આપતા એને. અને પછી એ જ્યારે બીન વગાડતા ત્યારે તેમને સૂરની, તાલની અને એની બધાની બહુ જ ખબર પડતી હતી. પછી એક દિવસ જ્યારે તેઓ વલ્લભની સાથે વલ્લભને ચરણ સ્પર્શ કરવા ગયા તો ત્યારે વલ્લભે જોયું કે તેમના હાથ પર ચીરા હતા. તો એમણે પૂછ્યું કે વિઠ્ઠલ કાવ ભયો? તો એમણે કીધું કે આ ચીરા તો છે ને હું બીન વગાડું છું ને એનાથી આવે છે. તો ત્યારે જ વલ્લભ એટલે ઠાકોરજી એટલે વલ્લભ. તરત જ વલ્લભને ઠાકોરજીના તત્સુખનો વિચાર આવ્યો કે વિઠ્ઠલ, જ્યારે તું ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીશ અને તારા હાથમાં ચીરા હશે તો ત્યારે ઠાકોરજીને વાગશે નહીં. ઠાકોરજી તો ફૂલથી પણ વધુ કોમળ છે, માખણથી પણ વધુ કોમળ છે, તો ત્યારે તેમને વાગશે નહીં. અને આ વાત સાંભળીને ગુસાઈજીને તરત જ રિયલાઇઝ થયું કે તે જે કરતા હતા એ ખોટું હતું અને ઠાકોરજીને એનાથી શ્રમ પડતો હતો. તો ત્યારે તેમણે એ દિવસથી બીન મૂકી દીધી અને બીજી વાર કોઈ બીજી વાર અડી નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે વલ્લભ અને ગુસાઈજી સિવાય કરતાં કોઈ પણ ઠાકોરજીનું ધ્યાન વધારે એમના માટે વધારે ધ્યાન કોણ કરી શકે તત્સુખનો વિચાર. આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય.